નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, પાદરાના મુજપુર ગંભીરાની જે દુર્ઘટના બની હતી અને 21 લોકોના મોત થયા હતા, જે બ્રિજ જર્જરિત હાલતમાં હતા, તેવો જ એક બ્રિજ વાઘોડિયા તાલુકાના ગોરજ ગામ પાસે આવેલી દેવ નદી પાસે જે દેવ નદીનો બ્રિજ છે તે પણ અત્યારે હાલ જર્જરિત હાલતમાં જોવા મળે। જે પ્રકારે અહીંયા હાલ દ્રશ્યમાં જોવો છો કે આ બ્રિજની રેલિંગ પણ નથી અને અહીંયા ગોરજ ગામ પાસે મુનિ સેવા આશ્રમ જે આવેલું છે ત્યાં આગળ એશિયાના બીજા નંબરની કૈલાસ કેન્સર હોસ્પિટલ આવેલી છે અને જે આ રોડ છે તે વાઘોડિયાથી બોડેલી, છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો આ માર્ગ છે। મધ્યપ્રદેશના કેટલાક લોકો પણ અહીંયા હોસ્પિટલ ખાતે આવતા હોય છે। ત્યારે ગોરજ ગામના બ્રિજ ઉપર છે અમે અને આ બ્રિજની હાલત એકદમ જર્જરિત છે। અહીંયા રેલિંગ પણ નથી। વાહન ચાલકો અહીંયાથી જે પસાર થઈ રહ્યા છે તે પણ પોતાના જોખમ પર પસાર થઈ રહ્યા છે। અહીંયા કેટલાક લોકો ગામના છે, ગામના સરપંચ છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું। પરંતુ પાદરાનો જે મુજપુર ગંભીરા બ્રિજ તૂટી ગયો અને 21 લોકોના મોત થયા, તે પ્રકારની પરિસ્થિતિ વાઘોડિયા તાલુકામાં સર્જાઈ। તેને લઈને વાઘોડિયા તાલુકાના ગોરજ ગામના સરપંચ તેમના ગામના નાગરિકો પણ એકત્રિત થયા છે। સરપંચ સાથે સીધા વાત કરીશું। સરપંચ, આ બ્રિજ કેટલા સમયથી છે અને કેટલા સમયથી આ જર્જરિત હાલતમાં છે? આ બ્રિજ લગભગ 42 વર્ષ જૂનો છે અને ખાસા ટાઈમથી વારંવાર જે પાણી આવે છે દેવ નદીનું ફૂલ પ્રેશરથી, તો આ બ્રિજ ઉપર ખાસી અસર થાય છે એની। અને હાલ જૂનો છે તેથી પહેલા જે કેપેસિટી હતી એની 15 ટનની આસપાસ સુધી એની કેપેસિટીનો બનાવેલો હતો, પણ હવે જે હેવી વાહનો જેમ કે 30 ટન 25 ટનના વાહનો જાય છે, તો આની કેપેસિટી પ્રમાણે પણ એ કેપેસિટી પ્રમાણે પણ બ્રિજ બનાવવો જોઈએ ફરી। બ્રિજ માટે રજૂઆત કરી છે આપણે? બ્રિજ માટે હાલ આ તમારા માધ્યમથી જ કહીએ છીએ, બીજી કોઈ રજૂઆત કરેલ નથી। દર્શક મિત્રો, ગામના સરપંચ હતા અને ગામના બીજા એક નાગરિક પણ છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, બ્રિજ કેટલો જૂનો છે અને કેટલા સમયથી જર્જરિત હાલતમાં? આ બ્રિજ અંદાજિત 48 થી 50 વર્ષ જૂનો છે અને હાલમાં એની રેલિંગ નથી અને દેવ ડેમનું પાણી વારંવાર છોડવામાં આવે છે અને અમારી હોસ્પિટલ છે પીએચસી, ત્યાં સુધી પાણી પહોંચી જાય છે। 3 વાર પંચાયત ઓફિસ પણ ડૂબી જાય છે અમારી। તો આ બ્રિજને જેમ બને એમ ઊંચો બનાવે તો અમારી ઉદયપુર સાથે જે સંબંધો છે, લિંક ચાલે છે રોડની, એ શરૂ રહે અને હોસ્પિટલે જનારા ઘણા ખરા કર્મચારીઓ ગોરજથી પણ જાય છે, એમને બી રાતે અવારનવાર આવવાનું થાય છે। તો બ્રિજ પર પાણી હોય તો એમને એ બાજુ જ રહેવું પડે, ગામમાં આવી શકાતું નથી। રેલિંગ એ તો શું પસાર થવામાં કઈ જોખમ? રેલિંગ માટે એક હાજરી બાઈ હતી, એ પહેલા પાણી ભરતી હતી અહીંયા આગળ નદીનું, તે રેલિંગ નથી તો એ અંદર પડી જઈ હતી। દર્શક મિત્રો, ગામના નાગરિક કહે રહ્યા છે કે મહિલા પાણી ભરવા માટે આવી હતી અને ત્યાં રેલિંગ ન હોવાના કારણે તે અંદર પાણીમાં પડી ગઈ અને તે પાણીમાં તણાઈ ગઈ હતી। પરંતુ આની આગળ એક ડેમનો જે દેવડેમ આવેલો, ત્યાં પાણી છોડવામાં આવે છે, તેના કારણે આ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ જાય છે। ત્યાં નજીકમાં પીએચસી આવેલું છે, તે પણ પાણીમાં ગરકાવ થઈ જાય છે। આપણે બીજા એક ગામના નાગરિક છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આજે આ જે બ્રિજ જે છે તે કેટલો જૂનો છે અને જર્જરિત હાલતમાં છે, શું આના વિશે કોઈ રજૂઆત કરી છે? ઉચ્ચ અધિકારી સાથે કોઈ રજૂઆત નથી કરી, પણ આ બ્રિજ સમથિંગ 48 થી 50 વર્ષ જૂનો છે। આ બ્રિજની મરામત કરવામાં આવે અને સંપૂર્ણપણે નવો બનાવે તેવી અમારી સરકારશ્રીને રજૂઆત છે। સરકારશ્રી આને ધ્યાને દોરે અને મીડિયાના માધ્યમથી જે આ રજૂઆત થઈ છે એનું સંપૂર્ણ નિરાકરણ સારું આવે તેવી આશા અને અપેક્ષાઓ અમે રાખીએ છીએ। આ ગોરજ ગામ 40 વર્ષથી વધુ જૂનો છે અને જે ગામના લોકો કહી રહ્યા છે કે બ્રિજ નવો બનાવવામાં આવે। દર્શક મિત્રો, અમે વાઘોડિયા ધારાસભ્ય ધનંજયસિંહ વાઘેલાના ફેસબુક પર પણ જોયું હતું કે તેઓએ બ્રિજના સ્ટેબિલિટીનો રિપોર્ટ માટે પણ તેઓ ક્યાંક ને ક્યાંક રજૂઆત કરી છે, પણ હજુ સુધી ક્યાંક થયું નથી। પરંતુ ગામના લોકોની માંગ છે કે બ્રિજ વહેલી તકે નવો બનાવવામાં આવે, ઊંચો બનાવવામાં આવે, તેવી ગોરજ ગામના લોકો અને સરપંચ માંગ કરી રહ્યા છે। બીએન ન્યૂઝ ગુજરાતી સાથે મૌલિક વ્યાસ, વાઘોડિયા, વડોદરા।